નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે નિષ્ઠા. દર્શક મિત્રો, તમારો અવાજમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે શેર બજારોમાં રૂપિયા ડૂબ્યા. હવે આ મુદ્દો લાવવા પાછળનું મુખ્ય કારણ એ કે અદાણીમાં જેટલા પણ રોકાણકારો હતા તેમના કરોડો રૂપિયા સાફ થઈ ગયા છે. સેન્સેક્સ નિફ્ટી 3 મહિનાના તળિયે જઈ ગયા પહોંચ્યા છે અને હવે તો અદાણી વૈશ્વિક ધનકુબેરની યાદીમાંથી 7મા ક્રમે પહોંચી ગયો છે. અદાણી ગ્રુપની કંપનીઓએ આ પ્રકારે આમ તો હવે કાઉન્ટર રિપોર્ટ રજૂ કર્યો છે, કારણ કે જે પ્રમાણે અમેરિકન કંપનીએ દાવો કર્યો હતો કે અદાણી કંપનીના જે શેર છે તેમાં ક્યાંક ને ક્યાંક ગડબડી થઈ છે. ગૌતમ અદાણીએ 1.84 લાખ કરોડની સંપત્તિ આ વખતે ગુમાવી છે. અદાણીની કંપનીમાં શુક્રવારે સતત બીજા સત્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ગ્રુપની કંપનીઓના શેરમાં 20%નો ઘટાડો પણ જોવા મળ્યો છે. એટલે કે અદાણીની સંપત્તિમાં $96.6 અબજ હવે સંપત્તિ જોવા મળી રહી છે. છેતરપિંડીના આરોપો પછી અબજો રૂપિયાનું નુકસાન પણ પહોંચ્યું છે. હિડનબર્ગે જે રિસર્ચે જે આરોપ લગાવ્યો છે, જે પ્રકારે રિપોર્ટ રજૂ કર્યો છે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીમાં ક્યાંક ને ક્યાંક ગડબડી જોવા મળી રહી છે, જેમાં મોટા ખુલાસાઓ થતા જોવા મળી રહ્યા છે. અમેરિકાની એક જે સેલિંગ કંપની છે, જેમણે અદાણી ગ્રુપ વિશે એક નેગેટિવ રિપોર્ટ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપના શેરમાં ગડબડી થઈ રહી છે અને ગ્રુપે આ દાવાનું ખંડન કર્યું છે. અદાણી ગ્રુપના શેરમાં સતત બીજા દિવસે ધોવાણ જોવા મળ્યું. ગ્રુપની કંપનીઓના શેરમાં 20%નો ઘટાડો થયો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે હવે અદાણી ગ્રુપની જે કંપની છે તેના પર લોકો ભરોસો કરશે કે નહીં. શેર બજારમાં અત્યારે પારો કઈ બાજુ જતો દેખાઈ રહ્યો છે. શું આ વખતે નિફ્ટી અને તે બીજી બાજુ આ વખતે તેમાં પણ પારો ગગડશે કે નહીં? રોકાણકારો આ વખતે રોકાણ કરશે કે નહીં? આ બધી જ ચર્ચા આજે જોવા પડશે અને આજની આ ચર્ચા કરવા માટે ખાસ કરીને અમારી સાથે એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જાણીશું કે તેઓ શું આ વખતે વિચારે છે. સિદ્ધાર્થ ભટ્ટ છે, જેઓ બિઝનેસ એક્સપર્ટ છે, અને અન્ય એક વ્યક્તિ છે જેમનું નામ છે મંજુલ સોની, જેઓ સીએ છે. આ બંનેનું સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમમાં. સૌપ્રથમ સિદ્ધાર્થ ભટ્ટ, આપને સવાલ પૂછવા માંગે છે. જે રીતે આ વખતે દાવો કરવામાં આવી રહ્યો છે આ અદાણી ગ્રુપ પર ભરપૂર કે તેઓના શેરોમાં ગડબડી જોવા મળી રહી છે, અદાણી ગ્રુપે પણ વળતો રિપોર્ટ આપ્યો છે, આખો મામલો શું છે? બેઝિકલી આપણે જોવા જઈએ તો આ એક સાયક્લિકલ ઇમ્પેક્ટો આવતી હોય છે અને માર્કેટમાં જે કરેક્શન થયું છે એ 1.5% જ થયું છે. એટલે એવું મેજર ચિંતા કરવાનો પ્રશ્ન નથી. અને સ્વાભાવિકપણે જ્યારે બજેટ આવતું હોય ને એની પહેલાં કાં તો બુલિશ ટ્રેન્ડ આવે કાં તો બેરિશ ટ્રેન્ડ આવતો હોય છે. પરંતુ સ્પેસિફિકલી આપનો જે પ્રશ્ન છે તો અદાણી વિશે, તો બેઝિકલી એ કંપની ક્યાંક ને ક્યાંક બજારમાં એવી સમાચારો તો હતા કે એ જરૂર કરતાં વધારે એનો શેરનો ભાવ ઉચકાયેલો છે, કારણ કે એનું જે મેજોરિટી હોલ્ડિંગ જોઈએ ને તો એ પ્રોમોટરનું જ છે. હવે દાખલા તરીકે શેર બજારના આપણે ગુજરાતીઓ તો જાણકાર હોઈએ, એટલે જ્યારે પ્રાઇસ અર્નિંગ રેશિયો PE રેશિયોની વાત કરીએ તો બીજી એની સમાંતર કંપનીઓ એમનો PE રેશિયો 40, 50, 60ની આજુબાજુ હોય, તો આ કંપનીનો PE રેશિયો સ્પેસિફિકલી વાત કરું તો 312 PE રેશિયો હતો. એનો મતલબ એવો થાય કે એનું જે શેરનું મૂલ્યાંકન છે એ 300 ગણું વધારે છે. જ્યારે 2018માં આપણે જોઈએ તો એનો PE રેશિયો 22 હતો. એટલે કે જે શેરનું વેલ્યુ 22 ગણી હતી 2018માં, એ જ શેરની વેલ્યુ 2022માં 300 ગણી થઈ ગઈ. એટલે એવું તો શું થયું? એટલે ક્યાંક ને ક્યાંક એનો શેરનું વેલ્યુએશન હાઈ થયેલું હતું. હવે એ સાચી રીતે કે ઇન્ફ્લેટ થયું હતું એ તો એ લોકો જ જાણે, પરંતુ આ કારણથી કરેક્શન બજારમાં આવ્યું. અને આ કંઈ નવી વાત નથી, બજારને આ વસ્તુની ખબર જ હતી, જે એક્સપર્ટ હોય, જે ડે ટુ ડે ટ્રેડિંગ કરતા હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક શેર બજારમાં લોકોને એક બહાનું જોઈતું હતું કે કરેક્શન લાવવાનું. એટલે હવે અત્યારે જે કરેક્શન આવ્યું છે એટલે ઇન્વેસ્ટમેન્ટનો અપ્રોપ્રિએટ ટાઈમ કહેવાય. અને જે બજેટ આવશે જ્યારે 1 તારીખે કેન્દ્ર સરકારનું, ત્યારે પણ માર્કેટ મૂવમેન્ટ આપશે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે બેરિશ ટ્રેન્ડ લાવ્યો. FIIએ વેચવાલી કરી, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે વેચવાલી કરી છે અને આપણા ડોમેસ્ટિક ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યુશને જે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે એ લોકોએ ખરીદી કરી. તો ક્યાંક ને ક્યાંક વિદેશની આપણે પરિસ્થિતિ, આ ખાલી અદાણીનો પ્રશ્ન નથી, વિદેશના સંજોગો પણ એવા રચાયા છે કે વિદેશમાં મોંઘવારી છે, ત્યાં બિઝનેસનો ગ્રોથ નથી.
એટલે શું કરશે? સોનાનો ભાવ ઉચકાય છે, તમે જુઓ ક્રૂડ ઓઇલનો ભાવ સ્ટેબલ થયો છે, ગોલ્ડના પ્રાઇસ ઉચકાય છે, અને શેર બજારમાં જે આવ્યું તો વિદેશી રોકાણકારોએ માર્કેટમાંથી વેચવાનું શરૂ કર્યું, એટલા માટે બજાર પડ્યું. અને અદાણીની સાથે સાથે જે બેન્કોએ અદાણીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલ, લોન આપેલી છે, એ બેન્કોને પણ લોકોને ડર પેઠો કે જો અદાણી ડાઉન થશે તો જે બેન્કોએ 10,000 કરોડ 15,000 કરોડ રૂપિયા નાખ્યા છે, માન લો LICનો પણ હિસ્સો એમાં છે, તો એ લોકોને પણ અસર પડે કે જેમ સાપ જઈને લીસોટા રહી જાય, તો એવી રીતે એ બેન્કિંગ સેક્ટર પણ ગગડ્યું. એનું મુખ્ય કારણ એ હતું કે જો મોટી કંપની જો દેવા તળે ફસાઈ જાય, જો ઉઠમણું કરી જાય, એવું થવાનું નથી, પરંતુ એક માર્કેટનું પરસેપ્શન ચાલતું હોય. અને જે સટોડિયાઓ છે, તો સટોડિયાઓ બજાર ઊભું કર્યું હોય અને સમયની સાથે એમ લાગે કે હવે બજાર ડાઉન કરવું છે એટલે એક સાથે વેચવાલી કરી નાખે. પણ આમાં મરો જે છે તો એ નાના રોકાણકારોનો થાય કે જે શેરનો ભાવ 4,000 રૂપિયા ચાલતો હોય અને 2700-2800 રૂપિયા થઈ જાય એટલે એને તો એની મરણ મૂડી એમાં નાખી દીધી હોય, એટલે એનું શું વેચતું હોય એની માટે સેબીએ રેગ્યુલેશન પણ રાખ્યા છે કે સર્કિટની લિમિટ મૂકી દીધી હોય કે આનાથી શેર ઓછો જાય તો ઓટોમેટિક બ્રેક લાગી જતી હોય. અને આ સપ્તાહનો છેલ્લો દિવસ શુક્રવાર હતો એટલે સ્વાભાવિકપણે એક અપેક્ષિત તો હતું જ, પણ આપણા જે ચાણક્ય છે તો એ ચાણક્ય ક્યાં ગયા અને હવે બજેટમાં શું કહેશે એ મહત્ત્વની વાત રહેશે કે બજેટ અને આપણો GDP અને સ્ટોક માર્કેટ 60,000 ટચ થઈ ગયું હતું, હવે 59,000 આવ્યું છે. તો GDPનો જે ગ્રોથ છે અને સ્ટોક માર્કેટનો ગ્રોથ છે, શું બંને સમાંતર છે કે કેમ? ખાલી અદાણીથી દેશના વિકાસનું મૂલ્યાંકન નથી થતું, અને જે સંપત્તિનો ઘટાડો થયો તો આ તો બધા કાગળના વાઘ કહેવાય. શેર બજાર એટલે કાગળના વાઘ. આજે કરોડપતિ છે તો કાલે રોડપતિ પણ થઈ જાય, કારણ કે માર્કેટ કેપિટલાઇઝેશન છે એ પેપર ઉપર ચાલે છે, રિયલ ટર્મ્સમાં ચાલતું નથી. મંજુલભાઈ, આપની પાસે આવવા માંગે છે. રિપોર્ટ જે રીતે હિડન્સબર્ગનો હતો તે રિપોર્ટ શું દર્શાવે છે, રિપોર્ટમાં શું છે તે સૌપ્રથમ જણાવો. એ રિપોર્ટમાં તો ઘણા બધા એલિગેશન થયા છે કે એના એકાઉન્ટ્સમાં ગડબડી થઈ છે એન્ડ એની શેર પ્રાઇસ શોર્ટ ટાઈમમાં બહુ ઇન્ફ્લેટ થઈ છે. જો તમે જોશો તો 2021માં 2020માં શેરની પ્રાઇસ શું હતી મને યાદ છે, 2020માં 195 થી 200 ની વચ્ચે આ શેર રમતો હતો અદાણી એન્ટરપ્રાઇઝનો, અને અચાનક એ શેર ઇન્ફ્લેટ થઈને 1200, 2200, 3500 અને 4,000 સુધી પહોંચી ગયો. તો ઇન ધેટ કેસ ઇટ વોઝ વેરી એવિડન્ટ કે એ શેરની પ્રાઇસ બહુ વ્યવસ્થિત રીતે ઇન્ફ્લેટ થયેલી હતી. એન્ડ ધેન અત્યારે જો જોઈએ તો હિન્ડન્સબર્ગ ઇફેક્ટ એવી આવી છે કે એના લીધે જે એના જેમ સિદ્ધાર્થભાઈએ મારા મિત્રએ કીધું કે જે બેન્કોએ શેર રોકેલા હતા જેમાંથી 10% જ ડેપ્ટ, જો કે પ્રાઇવેટ બેન્કો નહોતું, ICICI અને એક્સિસ મેઇનલી એ બેન્ક હતી જેણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અત્યારે, તો એ લોકોના શેર પણ અત્યારે ડાઉન ગયા છે. ને SBI ડેફિનેટલી SBIનો પણ શેર 5% તૂટ્યો છે 2 દિવસમાં. તમે જુઓ તો 2 દિવસમાં શેર વ્યવસ્થિત તૂટ્યા છે બંનેના. સો એ ઇફેક્ટ એવી આવે છે આપણને જોઈને કે એ જે ઇફેક્ટ આવી છે હિન્ડન્સબર્ગ ઇફેક્ટ એ બહુ મોટી આવી છે માર્કેટમાં. એની એક ઇફેક્ટ એવી દેખાય છે કે બધા શેર્સના પ્રાઇસ વ્યવસ્થિત રીતે તૂટ્યા છે. 874 અને 774 2 દિવસનો કડાકો છે જે આપણને બહુ મોટો ભારે પડ્યો છે. ચોક્કસ. હવે સિદ્ધાર્થભાઈ, આપણી પાસે આવવા માંગીશ. એક બાજુ હિડન્સબર્ગનો તો રિપોર્ટ હતો, બીજી બાજુ અદાણી ગ્રુપે પણ વળતો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ તમે કીધું છે ગડબડી કંઈ જ નથી, તો પછી અદાણી ગ્રુપ શું દર્શાવવા માંગે છે તે રિપોર્ટમાં, આખું શું જણાવવામાં આવ્યું છે? કારણ કે જ્યારે આ બજાર તૂટતું હોય ને એને કોઈ કંપનીને ટાર્ગેટ કરવામાં આવતો હોય, હવે આટલું મોટું એન્ટરપ્રાઇઝ લઈને આપણે જતા હોઈએ અને જો એની છાપ બજારમાં ખરાબ પડે તો સ્વાભાવિકપણે શેર બજાર ઉપર અને એની ઇમેજ ઉપર અસર પડતી હોય. એટલે ક્યાંક ને ક્યાંક ગ્રુપે જે તે પ્રોમોટર કંપનીએ જે તે ઇન્ડસ્ટ્રીએ, માન લો અદાણીની છે, કાલે રિલાયન્સની વાત આવે તો એમને એ જાહેર પ્રજાને કહેવું પડે, વિશ્વાસ અપાવવો પડે કે અમે લાંબા ગાળાનું કામ કરી રહ્યા છે, આ ટૂંકા ગાળાનું જે કરેક્શન આવ્યું હોય તો અમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં એવી કોઈ જ ગડબડી જનરલી ના થતી હોય. કેમ ના થતી હોય? કેમ કે એનું ઓડિટ થતું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરતા હોય, સામે સેબી છે તો સેબી સ્ટોક માર્કેટનું રેગ્યુલેશન જોતી હોય, અને 5-5 વાર એમના અકાઉન્ટ રિફાઇન થતા હોય. એટલે આપણે એમ માની લઈએ કે બધું ધુપ્પલ જ ચાલે છે તો એ ખોટી વસ્તુ છે. જ્યારે શેર બજારમાં લિસ્ટેડ કંપનીમાં ગોટાળા થવાની શક્યતા ઓછી રહેતી હોય છે.
હા, કદાચ આપણે એમ માની લઈએ કે ટ્રેડિંગ થતું હોય, શેર ઇન્ફ્લેટ થતા હોય, જે સટોડિયા હોય તો બજાર ઊંચું લાવે અને નીચું લાવે, પણ સાવ ધુપ્પલ હોય એવી માનવાની જરૂર નથી. પરંતુ આપણે જે રોકાણકારો છે તો એમને પણ એ સમજવું પડે કે ફંડામેન્ટલ એનાલિસિસ હંમેશા કરવું જોઈએ કે શું આ કંપની છે તો એની અસેટ, એનું સંપત્તિનું સર્જન એણે એટલું કામ કર્યું છે, એનો શેર જે રીતે ટ્રેડ થઈ રહ્યો છે તો એને એ લાયક છે કે કેમ. આને માની લો ટિસ્કો છે, અથવા તો ટાટા પાવર છે, અથવા તો આદિત્ય બિરલા ગ્રુપ છે, તો એમની કંપનીઓમાં આપણને અસેટ દેખાય કે એ લોકો સંપત્તિનું સર્જન કરી રહ્યા છે. એ લોકોના ટ્રેડ એટલા બધા નથી થતા, પરંતુ અમુક સ્પેસિફિક નોટોરિયસ કંપની એવી હોય છે કે રાતોરાત એ શૂટઅપ થઈ જતા હોય છે. તો એ રોકાણકારોએ, નાના લોકોએ એવું બ્રોકર્સ એનાથી સાવચેત રહેવું જોઈએ, જે સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હોય, વેલ્થ મેનેજર હોય, જે આપણને સાચી સલાહ આપતા હોય એમનું સાંભળીને જ જવું જોઈએ. ખોટી ટિપ્સ આવે, વોટ્સઅપ આવે કે આ શેર વધવાનો છે. હવે શાકભાજીવાળાને મોટી કંપનીના શેર વધવાના છે ક્યાંથી ખબર પડે? એટલે એવા તુક્કાબાજીમાં આપણે ના જવું જોઈએ, નહીંતર આપણી જીવનની મૂડી, જેમ રિલાયન્સ પાવરમાં થયું હતું અનિલ અંબાણી સાહેબની કંપનીમાં, તો એ તો હવે 450 ઉપર આવી ગયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક આપણું કમાયેલા પૈસા એમાં જતા રહે છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શેર બજાર સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. સરકારી બોન્ડ આવતા હોય, ડિબેન્ચર આવતા હોય. ફાઇનાન્શિયલ નોલેજ, નાણાકીય જ્ઞાન વધારશે તો મેળ પડવાનો છે. અને ગ્લોબલ પર્સપેક્ટિવમાં આપણે જોઈએ તો આ કરેક્શન એ પણ બહુ વિચિત્ર જઈ રહ્યું છે કે જ્યારે વિશ્વના સ્ટોક માર્કેટ માઇનસમાં જઈ રહ્યા છે, મંદીના એંધાણા આવી રહ્યા છે, અને આપણું ભારતીય શેર બજાર સ્ટેબલ છે, અને ક્યાંક ને ક્યાંક હવે નજીકના દિવસોમાં પ્લસ પણ જશે. એ માર્કેટ તૂટતા નથી. 0.5% તૂટ્યું એ વસ્તુ બરાબર છે, પણ અમેરિકાનું માર્કેટ જોઈ લો, જાપાનનું માર્કેટ જોઈ લો, સ્વિટ્ઝરલેન્ડનું માર્કેટ જોઈ લો, લંડનનું માર્કેટ જોઈ લો, ત્યાં મંદીના એંધાણ છે, અને આપણું શેર બજાર એમનું એમ અડીખમ ઊભું છે. એટલે ક્યાંક એક પ્રશ્ન થાય કે આપણે વિશ્વ સાથે જોડાયેલા છે કે ડીલિંક છે, જોડાયેલા નથી, એ પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન એ આવે છે કે જ્યારે શેર બજાર આગળ વધતું હોય, અને હવે બજેટમાં આપણે સાંભળીશું કે જીડીપી ભારતનો વિકાસ દર 6%, 7%, 7.5% રહેવાનો છે. તો એક બાજુ શેર બજાર વધે છે, એક બાજુ જીડીપી વધી રહ્યો છે, તો એમાં સાતત્યતા કેટલી? અમેરિકા અને પશ્ચિમ દેશોમાં જ્યાં ઓર્ગેનાઇઝ સેક્ટર હોય, ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે ફોર્મલ સેક્ટર હોય, જ્યારે બધું એ લોકોના ડેટા સાચા નીકળતા હોય. ભારતમાં 80 થી 90% સેક્ટર તો અનઓર્ગેનાઇઝ છે. એટલે જ્યારે શેર બજાર વધતો હોય, લોકો કે શેર બજાર 60,000 પહોંચશે, 75,000, અને આવનારા 2027 સુધીમાં તો 1 લાખને સેન્સેક્સ ટચ કરી જશે. તો એ મુદ્દો એ છે કે જે સેન્સેક્સ લાખે પહોંચશે અથવા તો 60,000 પહોંચ્યો છે, તો એ ફક્ત ને ફક્ત જૂજ કંપનીઓનું રિપ્રેઝન્ટ છે. આંગળીના વેડે ગણી શકાય એટલી કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ કેટલી? એની જગ્યાએ 80% તો અનલિસ્ટેડ, 90% અનલિસ્ટેડ છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે. એટલે શેર માર્કેટ એ ભારતીય અર્થતંત્રનું સાચું પિક્ચર રજૂ નથી કરતું. જ્યારે અમેરિકા, લંડન, એમાં શેર માર્કેટ કદાચ એમના અર્થતંત્રનું સાચું પિક્ચર રજૂ કરતો, કારણ કે ત્યાં ઓર્ગેનાઇઝ રીતે બધી કંપનીઓ ક્યાંક ને ક્યાંક લિસ્ટેડ હોય છે, એના ડેટા સાચા પહોંચતા હોય છે. હવે અહીંયા આપણા ખેતીવાડીની કઈ કંપનીઓ છે કે જે લિસ્ટેડ છે, અથવા એમએસએમઈમાંથી કયા સેક્ટર છે કે જે લિસ્ટેડ છે? ભારતમાં 6 કરોડથી વધારે એમએસએમઈ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. હવે એ શેર બજારમાં લિસ્ટેડ નથી હોતા, એમનો વિકાસ શેર બજારમાં નોંધાતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે ભ્રમમાં નાખવાની વાત છે કે સંપત્તિનું સર્જન થયું, આપણા દેશમાં બિલિયોનેર બન્યા, કે મિસ્ટર અદાણી હોય કે અંબાણી હોય નંબર 1 રિચેસ્ટ છે, તો 2 દાડા પહેલા રિચેસ્ટ હતા, કડાકો થયો તો એ 10 નંબર ઉપર પહોંચી જતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રમિત થવાની વાત છે, અને ફંડામેન્ટલ એનાલિસિસ કરવું પડે. પણ જે વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે, મંજુલભાઈ, આપ સિદ્ધાર્થભાઈના વાક્યોથી સહમત થાવ છો તેમની વાતથી? યસ, ડેફિનેટલી એક ઇલ્યુઝન તો ક્રિએટ થાય છે શેર માર્કેટના લીધે, કારણ કે આજે આપણે ઘણી વખત વાંચી લઈએ છે કે આજે ગૌતમ અદાણી ટોપ ઉપર ચાલે છે, આજે મુકેશ અંબાણી ટોપ ઉપર ચાલે છે. તો એ ક્યાંક ને ક્યાંક આપણને એક સ્ટેટિસ્ટિક્સ લેવલે જોવા જઈએ તો શેર માર્કેટથી જ આપણને એ કિંમતો ઉભરીને આવે છે, એસેટ્સ ઉભરીને આવે છે. રિયલ વેલ્યુ, ફંડામેન્ટલ વેલ્યુ જ્યારે આપણે જોઈએ તો કોની પાસે એકચ્યુઅલ કેટલી પ્રોપર્ટીઝ છે અને બેલેન્સ શીટ્સમાં જોઈએ ત્યારે આપણને રિયાલિટીનો અંદાજો આવે છે. પ્લસ આ જે શેર માર્કેટ અત્યારે તૂટે છે એમાં મેઇન તો FIA નું જે મારી પાસે આંકડા આવ્યા છે, FIA એ છેલ્લા 2 દિવસમાં 6,000 કરોડ અને 23 કરોડનું
મોટું મોટું આપણી પાસેથી સેલિંગ કરી દીધું છે. એની સામે DII નું બાઇંગ થયું છે એટલે દેખાય તો છે જ કે ક્યાંક ને ક્યાંક DII એ બહુ મોટું સ્ટેન્ડ લીધું છે 4252 કરોડનું બાઇંગ કરીને 27 તારીખે ગઈકાલે. સો એનાથી આપણને એટલો તો ખ્યાલ 100% આવે છે કે ક્યાંક ને ક્યાંક શેર માર્કેટ તૂટશે, વોલેટાઇલ રહેશે. કદાચ આ ટ્રેન્ડ બજેટ સુધી તો આ ચાલશે જ અને બજેટ પછી પણ કદાચ 1-2 દિવસ કદાચ ડાઉન માર્કેટ જાય, પણ યસ ઇન ફ્યુચર ઇન લોંગ ટર્મ માર્કેટમાં તેજી જ આવશે. એનું કારણ છે કે મારી પાસે અમુક ફોર્મ્યુલાના લીધે આંકડા આવ્યા છે કે 2030 સુધીમાં આપણી ઇન્ડિયન ઇકોનોમી 6 ટ્રિલિયન સુધી પહોંચી જશે. તો આજની તારીખમાં જે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ છે, જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એ ક્યાંક ને ક્યાંક આપણને એ લોંગ ટર્મ વિઝનમાં 5 થી 7 વર્ષના એક હોરાઇઝનમાં આપણને એક બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ નું રિઝલ્ટ આપશે, આપણને એક સારું ઇન્વેસ્ટમેન્ટનું રિઝલ્ટ આપશે એવું મને દેખાઈ રહ્યું છે. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગે છે. આપે વાત કરી હતી ઇન્વેસ્ટમેન્ટની. હવે અદાણી ગ્રુપ પર તો ઘણા બધા આક્ષેપો થતા દેખાઈ રહ્યા છે, તો પછી હવે રોકાણકારો ઇન્વેસ્ટ ત્યાં કરશે કે નહીં તે પણ સવાલ છે. હા, વાત સાથે આપણી ઇન્ડિયન પ્રજા એ બહુ સેન્ટિમેન્ટલ હોય છે. એટલે જો એક ન્યૂઝ સ્પ્રેડ થયા, અફવા હોય, ર્યુમર હોય, જે ગણો એ કે ભાઈ આ કંપની કાચી પડી, જેમ પેઢી કાચી પડે ને એવી રીતે, એટલે બધા વેચવાલીનું શરૂ કરે. પણ જે શાણો વેપાર ટ્રેડર્સ હોય, શાણો ઇન્વેસ્ટર હોય, જે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અને જે શેર બજારને જાણતો હોય, એ આની જ રાહ જોતો હોય કે જેવું શેર પ્રાઇસ તૂટે અને એ ખરીદી કરવાનું શરૂ કરે. આ જમીન જેવું છે કે જ્યારે જે દૂરંદેશી વિચારતો હોય, જ્યારે કોઈ ના લેતો હોય ને ત્યારે ખરીદવાનું હોય. હંમેશા ઇન્વેસ્ટમેન્ટ જ્યારે બજારમાં મંદીનો માહોલ હોય ત્યારે રોકાણ કરવું જોઈએ. પણ આપણા અજ્ઞાનના લીધે આપણે લોકો શું કરીએ છીએ, જ્યારે શેર તેજીમાં ચાલતો હોય ને અને હાઈ પ્રાઇસ ઉપર ત્યારે આપણે લેતા હોઈએ છીએ અને પછી એવો માર્કેટમાં એ તૂટે છે કે ભાઈ પછી કે આપણે રોવા બેસીએ, મારા પૈસા ગયા, મારે જીવનની કમાણી મૂડી ગઈ. પણ એવું ના હોય. જ્યારે મંદી ચાલતી હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય આવતો હોય અને તેજીમાં વેચવાનું હોય. પણ ગારડિયા પ્રવાહની જેમ, ઘેટા બકરાની જેમ એક ઘેટું જાય એટલે બધા ઘેટા પાછળ જાય, એના જેવી હાલત છે. 100% અગ્રી છું. આમાં કેવું હોય છે કે તમને એટલી ખબર હોવી જોઈએ કે ક્યારે એન્ટ્રી લેવાની છે, ક્યારે એક્ઝિટ લેવાની છે. ઇફ યુ નો when to enter into the particular script અને ક્યારે એક્ઝિટ થવાનું છે, then you can definitely earn good amount of money from share market. તો 100% અગ્રી છું કે ક્યારે એન્ટ્રી લેવી છે, ક્યારે એક્ઝિટ થવું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે લોકો શેરમાં તૂટી પડે છે, એક જ શેરમાં તૂટી પડે છે અને એ શેર બહુ ઊંચો જાય છે, ત્યારે બધાને એમ થાય છે કે અમે પાછળ રહી ગયા, હજી ઇન્વેસ્ટ કરીએ, હજી. અને એ વખતે એકચ્યુઅલ FII સેલિંગ કરવા બેઠી હોય અને એ શેર જ્યારે બહુ વ્યવસ્થિત રીતે માર્કેટમાં તૂટે ત્યારે બધાને એમ થાય કે મારા પૈસા ધોવાઈ ગયા. સો 100% અગ્રી છું આ વાતથી. સિદ્ધાર્થભાઈ, ગૌતમ અદાણી આમ તો એવું કહેવાય છે કે દુનિયાના ત્રીજા એવા વ્યક્તિ કે જે ખૂબ જ જુનિક છે. હવે તેમની યાદી બહાર આવી, હવે 7મા ક્રમાંકે પહોંચી ગયા છે અને સંપત્તિનો આંકડો એ સામે આવ્યો છે, ટીવી સ્ક્રીન પર દેખાય છે 1.64 લાખ. એ આ જે સંપત્તિના આંકડા આવે ને, માર્કેટ કેપિટલાઇઝેશન ઉપર આધારિત હોય. માની લો કે અદાણી કંપની એઝ અ ગ્રુપ ઓફ કંપનીની વાત કરીએ તો 75% આસપાસ હોલ્ડિંગ છે ને પ્રોમોટરનું છે. એટલે કે અદાણી ગ્રુપના જે પ્રોમોટર હોય, એના માલિકો હોય, એમનું છે. એટલે જ્યારે શેરના પ્રાઇસ વધતા હોય, માની લો કે અત્યારે મારી જોડે મારી કંપની છે અને મારી જોડે એક શેર છે, એક શેરનો ભાવ પહેલાં 1000 રૂપિયા હતો, પછી વધતો ગયો, એ એક શેરનો ભાવ પછી 3000 રૂપિયા થયો. તો મારી સંપત્તિ કેટલી થઈ? મારી સંપત્તિ 3000 હતી. પરંતુ કંઈક મારા નેગેટિવ ન્યૂઝ આવ્યા અને મારો શેરનો ભાવ ફરી પાછો 500 રૂપિયા થઈ ગયો. તો રાતોરાત 3000માંથી મારો ભાવ 500 રૂપિયા થઈ ગયો. એટલે વેલ્યુએશન આવી રીતે થતી હોય. વ્યક્તિગત સંપત્તિથી એમને કોઈ ફરક નથી પડ્યો. શેર બજારની સંપત્તિથી ઉલટફેર પડ્યો હોય. પણ જ્યારે આ બધા બિઝનેસ ઓનર કહેવાય, એમને શેર બજારની ઉથલપાથલથી વ્યક્તિગત ધોરણે એમના બિઝનેસ ઓપરેશનમાં કોઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ આપણે KTVના દર્શક મિત્રોને એ ધ્યાન ઉપર લાવી દઈએ કે હમણાં તાજેતરમાં આ કંપનીનો, આ સંસ્થાનો ફોલો ઓન પબ્લિક ઓફર FPO આવવાનો હતો. એ કદાચ એવા ન્યૂઝ છે કે ડિલે કરશે. કારણ કે જેમ દેવું લીધું હોય ને, બેંક જોડેથી દેવું લો એટલે પાછું ચૂકવવું પડે અને એ વ્યાજ સહિત. તો એનો અલ્ટરનેટિવ રસ્તો શું? તો ધીરુભાઈ અંબાણીએ જે રસ્તો અપનાવ્યો હતો કે પબ્લિક IPO લાવો. IPO આવ્યા પછી બીજી વાર IPO લાવવો હોય તો એને ફોલો ઓન પબ્લિક ઓફર કહેવાય. એટલે અદાણી ગ્રુપે FPO લાવવાનો વિચાર કર્યો હતો, પણ હવે એવા સંજોગો છે કે આ જે માર્કેટ તૂટ્યું ને, તો કદાચ થોડા દિવસે ડિલે કરશે કે માર્કેટ થોડું વ્યવસ્થિત પાછું થઈ જાય. લાવશે ખરા, આશા છે સિદ્ધાર્થભાઈ. 100% લાવશે ખરા. એ એટલા માટે લાવશે
કારણ કે લોન ચૂકવવાની હોય, વ્યાજ ચૂકવવાનું હોય તો એ નફો ખાઈ જતી હોય, એ ભારે પડે. એના કરતાં આટલા આપણા પ્રજા અહીંયા એકદમ સરસ રીતે આપણે તો ઈ કોમર્સ કંપનીઓમાં પૈસા રોક્યા હતા, પછી જો એ ઈ કોમર્સ કંપની ડૂબી ગઈ, નુકસાન કર્યું તો આપણા પૈસા ગયા. એટલે આમ આપણે 2 રૂપિયામાં કચકચ કરતા હોઈએ, પણ આપણા 2 લાખ જતા રહે એમાં કશું બોલી નથી શકતા, કારણ કે ઝાકમજોડ એવી લાઇમલાઇટ એડવર્ટાઇઝમેન્ટ એવી કરવામાં આવે કે આ કંપની તો ટોપ ઉપર જ જવાની છે. પરંતુ જે જેન્યુઇન કંપની હોય ને એ બહુ લાઇમલાઇટમાં આવતી ના હોય, એ ગોતવી પડે. આ તો ખાલી ચણો વાગે ઘણો, એના જેવી પરિસ્થિતિ છે. મચલભાઈ, એફપીઓની આખી પ્રોસેસ શું હોય છે? કારણ કે અહીંયા તો એવું દેખાઈ રહ્યું છે સિદ્ધાર્થભાઈને કે આવનારા સમયમાં તેના પર કામ થઈ શકે તેમ છે. એફપીઓમાં એવું હોય છે કે સ્પેસિફાઈડ ઇન્વેસ્ટર્સને એ લોકો શેર સ્પીચ કરે છે, બરોબર છે, અને એમાં એ લોકો એક પ્રાઇસ બેન્ડ નક્કી કરે છે, અને એ પ્રાઇસ બેન્ડ ઉપર એ સ્પેસિફાઈડ ઇન્વેસ્ટર્સને જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર હોય છે એમને એ શેર સ્પીચ કરાતા હોય છે. બટ અત્યારે ઓલરેડી શેર 3500 થી 2700 વિધિન વેરી શોર્ટ ટાઈમ 2 days કે 3 days માં આવી ગયો છે. એના લીધે કંપનીનો જે અત્યારે જે રિએક્શન આવશે એ એવું છે કે થોડોક ટાઈમ માટે ડિલે કરીએ, લેટ ધ માર્કેટ ગેટ સ્ટેબલ. અને એવું હોપફુલ તો છે જ 100% કે મોટું વિધિન અ વીક આફ્ટર, કારણ કે લોકોને એક્સપેક્ટેશન તો છે કે બજેટમાંથી કદાચ કંઈક સારું રિઝલ્ટ આપણને મળે તો કદાચ એકાદ અઠવાડિયામાં કંઈક માર્કેટ સારું મુવમેન્ટ આપે તો પોસિબલ છે કે એફપીઓ સક્સેસ બી જાય, અને ફ્યુચરમાં એ લોકો કદાચ ફેબ્રુઆરી ક્યાં તો માર્ચ મહિનામાં એફપીઓ એક એ લોકો એક ઇન્ટ્રોડ્યુસ કરીને એ લોકો એક ફંડ ભેગું કરે કે જેથી એ લોકો લોન અને એનું ઇન્ટરેસ્ટ જે છે એ બેર કરી શકે. સિદ્ધાર્થભાઈ, હવે સેન્સેક્સ નિફ્ટી છે 3 મહિનાના તળિયે જોવા પડ્યા છે. એક બાજુ રિપોર્ટ સામે આવે છે અને તેની સીધી જ અસર આ બધા પર પડતી દેખાય છે. શું દર્શાવે છે આ બધું માર્કેટની અંદર? મિત્રો, આપણે દર્શકોને જાણીને બહુ નવાઈ લાગશે કે સેન્સેક્સ અને નિફ્ટી, માની લો કે હું સેન્સેક્સની વાત કરું તો ક્યાંક ને ક્યાંક 59,000 59,000ની આજુબાજુ એ રમે છે, અને નિફ્ટી છે તો એ 17,000 થી 18,000ની આસપાસ રહે છે. તો એનએસસી અને બીએસસી આપણા દેશમાં 2 મુખ્ય સ્ટોક એક્સચેન્જ છે કે જ્યાં શેરોની લેવેચ થાય છે, એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો આ જે નિફ્ટી અને સેન્સેક્સ છે તો જે ટોપ 50 ટોપ 50 જે મોટી મોટી કંપનીઓ હોય, બ્લુ ચીપ કંપનીઓ હોય, એના શેર આમાં ટ્રેડ થતા હોય. એટલે એવું માની લેવામાં આવે કે આ શેરો વધતા હોય, માની લો TCS છે, ઇન્ફોસિસ છે, રિલાયન્સ છે, અથવા તો અદાણી છે, અથવા તો ટાટા છે, તો એ શેર અપ આવે તો એ સેન્સેક્સ અપ જાય, એ શેર ડાઉન આવે તો સેન્સેક્સ માઇનસ જાય. પરંતુ એના સિવાય પણ ઘણી બધી કંપનીઓ છે જે ટોપ 50માં ના આવતી હોય, 6 થી 7,000 કે 10,000 જેવી કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ હોય તો સેન્સેક્સ તો 50 કંપનીઓને જ રિપ્રેઝેન્ટ કરે છે. બીજી 9,950 કંપનીઓ આમાં રિપ્રેઝેન્ટ નથી કરતી. એટલે એ પણ આપણને જાણવું પણ એક બેરોમીટર તો છે કે ઘરનો વડીલ માંદો પડ્યો હોય તો બીજા બધાને નાણાકીય ભીસ આવવાની એવું માનીને આપણે ચાલીએ. જેમ સુરતમાં મોટી વેપારી હોય, હીરા વેપારી, એ કાચે પડે તો નાના નાના વેપારીઓ પણ કાચા પડે ને, એના જેવી પરિસ્થિતિ છે. પરંતુ જે આપણે અમેરિકાની ને એની વાત કરીએ, જે સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ છીએ, તો અમેરિકામાં પણ મલ્ટિપલ સ્ટોક એક્સચેન્જ જતા હોય, ડાઉ જોન્સ છે, S&P છે, નાસ્ડેક છે. સિંગાપોરની આપણે વાત કરીએ તો એ કમ્પેરેટિવલી સ્ટેબલ રહ્યું છે. જાપાનનું નિક્કી છે, જેમ આપણે NSE BSE છે તો ત્યાં પણ નિક્કી કરીને છે. તો આ બધા વૈશ્વિક સ્ટોક માર્કેટો ક્યાંક ને ક્યાંક સ્ટેબલ રહ્યા છે. તો અને અમુક માઇનસમાં પણ ગયા છે. જ્યાં મોંઘવારી, માની લો યુરોપની વાત કરીએ તો ત્યાં ગેસનો બહુ મોટો ઇસ્યુ ચાલે છે, મોંઘવારી માજા મૂકી છે, આપણા કરતાં વધારે મોંઘવારી છે, એટલે ત્યાં લોકોને છટણી કરી રહ્યા છે. આપણે સિદ્ધાર્થભાઈ, તમે એક બાજુ એમ કહો છો કે એક બાજુ જીડીપી આગળ વધી રહ્યો છે, આર્થિક રીતે આગળ વધી રહ્યો છે, અને બીજી બાજુ મોંઘવારી પણ સામે દેખાય છે. તો આ બેલેન્સ છે કે અનબેલેન્સ વાળી સ્થિતિ છે અત્યારે આમ ભારતમાં અર્થતંત્રની રીતે જો જોવામાં આવે તો? જો આપણે રૂડું રૂપાળું માર્કેટનું જે ટર્મિનોલોજી, જે શબ્દાવલીમાં જઈએ તો માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો, આપણે એમ કહીએ કે સંપત્તિ 7મા નંબરે આવી, પહેલા 3જા નંબરે હતી ને 1 નંબરે હતી, તો માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી, માર્કેટ કેપિટલાઇઝેશન એ શેર બજારનો આંકડો હોય, બરાબર, એ લાખો કરોડોમાં ચાલતો હોય કે માર્કેટ કેપ 3 લાખ કરોડ થઈ, 5 લાખ કરોડ થઈ. એ તો જે શેર બજારમાં શેર ટ્રેડ થતા હોય એનું વેલ્યુએશનના ટોટલ સરવાળો છે. અને જે જીડીપી છે તો કુલ ઘરેલું ઉત્પાદન, મારું કૃષિમાં કેટલી પેદાશો છે, ધંધા રોજગાર MSME માંથી શું વેચાણ થયું,
ટ્રેડિંગ સર્વિસ સેક્ટરમાંથી શું વેચાણ થયું એ બધા વેચાણના આંકડા એક બાજુ હોય અને માર્કેટ કેપિટલાઇઝેશન શેર બજારનું એક બાજુ હોય તો ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે કે મારું માર્કેટ કેપિટલાઇઝેશન 1000 હોય અને મારો જીડીપી 100 હોય તો ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન ટુ જીડીપી રેશિયો 10નો થયો. તો જેટલો માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો વધારે હોય ને 100 ગણો હોય, 200 ગણો હોય, 300 ગણો હોય, એટલે સમજવાનું કે આ શેર બજારમાં કંઈક ગડબડી છે. સમાંતર હોય તો સમજવાનું કે હા ભાઈ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એટલે આપણા ઇન્ડિયાનો માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો 100 ટાઈમ્સ મોટો હતો, એટલે કરેક્શન તો આવવાનું જ હતું. પણ આ બધું સમજે કોણ, મોટો પ્રશ્ન આવે છે. આ તો મારા મિત્ર સમજે કોણ ને સમજાવે કોણ તે પણ છે સવાલ, સિદ્ધાર્થભાઈ. હા, એટલે અને વેરી સરપ્રાઇઝિંગ કે ભારતનો લિટરસી રેટ, ભારતમાં સાક્ષરતા દર આપણે ગણીએ છીએ કે 60 થી 70% થયો છે, સમયની સાથે વધી રહ્યો છે. બેટી પઢાઓ બેટી બચાવો એની વાત આવે છે, પરંતુ શું આપણને એ ખબર છે કે નાણાકીય સાક્ષરતા, ફાઇનાન્શિયલ લિટરસી, વેલ્થ મેનેજમેન્ટનું જ્ઞાન ઓવરઓલ ભારતમાં 20% લોકોને છે, એનાથી પણ ઓછું. એનાથી પણ ઓછા લોકોનો છે. એટલે તમે વિચારો તો ખરા કે 20%થી ઓછું જ્ઞાન છે. એટલે અને એ લોકો શેર બજારમાં ડીમેટ ખાતું ખોલાઈને નસીબ અજમાવતા હોય. આ ક્રિપ્ટોકરન્સી જેવું થયું, જેમ ક્રિપ્ટોકરન્સી કેવું પડી ભાંગ્યું. હવે એક ન સેવાય ન કહેવાય, કોઈ કહી શકતા નથી મેં પૈસા ગુમાયા. માર્કેટનો ટ્રેન્ડ થોડો એવો બી હોય છે કે લોકો એક પેલા ઘેટા જેવું હોય છે કે એક ઘેટું દોડે તો એની પાછળ બીજા બધા ઘેટા દોડે. તો માર્કેટમાં મેજોરિટી તમે જોજો, રિલાયન્સ પાવરમાં આવું જ થયેલું હતું એક પાસ્ટમાં, કે લોકો આ શેર લેવા જેવો છે એમ કરીને બધા જ તૂટી પડ્યા હતા અને ઇટ વોઝ અ બલૂન. તો એકચ્યુઅલી કંઈક આવું જ થઈ રહ્યું છે ઘણી બધી જગ્યાએ. તો જે મેડમે કીધું કે કોણ સમજાવે, પણ સી ધેર આર સેવરલ રિપોર્ટ્સ વિચ આર કમિંગ, પણ લોકો એને કેટલું અન્ડરસ્ટેન્ડ કરે છે, કેટલું સાંભળે છે એ અલગ જગ્યાએ છે. પણ મારા કલીગે શું કર્યું, મારા બોસે શું કર્યું, મારા બ્રધર સિસ્ટર્સે શું કર્યું, બસ એ પ્રવાહમાં લોકો દોડી જાય છે અને એને રોક્યા છે તો હું પણ રોકું. પછી અમુક લોકો તો એટલા પણ ઉત્સાહી હોય છે કે કદાચ કોકની પાસેથી 2 પૈસા લઈ આવે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સો ધીસ ઇઝ ઓલ્સો સમટાઈમ્સ એ ફેક્ટર બી અફેક્ટ કરતું હોય છે અકોર્ડિંગ ટુ મી. હવે મંજુલભાઈ, સવાલ એ પણ થઈ રહ્યા છે કે અદાણી ગ્રુપની કંપનીના શેરમાં 20% જેટલો ઘટાડો થયો છે, તો હવે તેની અસર ક્યાં ક્યાં પહોંચશે? મેડમ, આ જે ઘટાડો છે એ ક્યાંક ને ક્યાંક દેખાડે છે કે માર્કેટ ઘણું સેન્સિટિવ હોય છે. તો એ ક્યાંક ને ક્યાંક હજી પણ થોડા દિવસ એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટમાં આના કારણે થોડી વ્યવસ્થિત રીતે ડાઉન લેવલે અસર આવશે, થોડી સેલિંગ પ્રેશર હજી વધારે આવશે. અને આમ બી ડિસેમ્બર એન્ડ અને જનવરી સ્ટાર્ટિંગમાં, ચલો આપણે અદાણીના આ રિપોર્ટની વાત, અમેરિકાના રિપોર્ટની વાત 2 મિનિટ માટે જો સાઈડમાં મૂકી દઈએ, તો ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ વોઝ એવિડન્ટ. કારણ કે ઓલરેડી જેમ મારા મિત્ર સિદ્ધાર્થભાઈએ કીધું એ પ્રમાણે કે માર્કેટ ઓવરઓલ ગ્લોબલી નેગેટિવ ચાલી રહ્યું હતું અને આપણા ઇન્ડિયામાં, આપણા દેશમાં પોઝિટિવ ટ્રેન્ડ કાં તો સ્ટેબલ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક સેલિંગ પ્રેશર તો આવવાનું જ હતું, પ્રોફિટ બુકિંગ થવાનું જ હતું. દેટ વોઝ વેરી એવિડન્ટ. તો આ ઇટ ઇઝ નોટ ઓનલી ફોર અદાણીના આ રિપોર્ટને પણ આપણે કન્સિડર કરીએ અને આ સેલિંગ પ્રેશરનું પણ એક એક્સપેક્ટેશન હતું એને કન્સિડર કરીએ, તો એ આ બંને પોસિબિલિટી જોતા એવું દેખાય છે કે આવનારા 10-15 દિવસમાં કદાચ માર્કેટ હજી થોડુંક ડાઉન જશે. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે, ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ. હું તો એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમે ઘણા બધા ક્લાયન્ટ્સને જોતા હોઈએ છીએ કે બિઝનેસ વધી રહ્યા છે. કોરોના પછી પીપલ આર સ્ટીલ હેપી કે હવે બિઝનેસ આગળ વધી રહ્યા છે અને ઇકોનોમી પ્લસ જઈ રહી છે. અને આનું એક એવિડન્સ આપણી પાસે એ પણ છે કે 2020 પછી અત્યાર સુધીમાં 2.5 થી 3% સુધીનો આપણો આરબીઆઈએ રેપો રેટ વધારેલો છે. આનાથી એટલી ક્લેરિટી આપણી પાસે આવે છે કે ગવર્મેન્ટ પણ હવે રિઝર્વ ફંડ ભેગું કરી રહી છે. તો ધેટ મીન્સ કે આના લીધે હવે હોમ લોન અને લેપના પણ રેટ્સ વધી રહ્યા છે. સો ધેટ મીન્સ કે માર્કેટ પ્લસ જઈ રહ્યું છે. સો લોંગ ટર્મ વિઝન જો મને જે દેખાય છે એ પ્રમાણે આવનારા 5-7 વર્ષ 10 વર્ષમાં તો ઇન્ડિયન ઇકોનોમી તો વેરી મચ પ્લસ છે. મેં એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે કેલ્ક્યુલેશન કરેલું છે, તો આવનારા 10 વર્ષ પછી કદાચ સેન્સેક્સ 2 લાખે હોય તો આપણને નવાઈ દેખાતી નથી. સિદ્ધાર્થભાઈ, છેલ્લા અઠવાડિયાની વાત કરીએ, 2 સપ્તાહની વાત કરીએ કે તેમાં માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો કે ઘટાડો જોવા મળ્યો હતો, શું માર્કેટ દર્શાવતું હતું? ને ત્યારબાદ જ્યારે અદાણી ગ્રુપના સમાચાર આવ્યા એ પછી પણ માર્કેટમાં શું બદલાવ આવ્યો છે અને આવનારા સમયમાં આવશે પણ શું? બેઝિકલી માર્કેટ, આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે ને, ઇરેશનલ બિહેવિયર કરી રહ્યું છે. બરાબર.
કારણ કે સ્વર્ગસ્થ રાકેશ ઝુંઝુનવાલા જે સ્ટોકમાં હાથ મૂકે ને પછી બધા એની પાછળ પડી જાય. That is true. એટલે હવે તો એ દિવંગત માર્કેટ ગુરુ રહ્યા નથી આપણી વચ્ચે, પરંતુ વોરન બફેટ હંમેશા કહેતા હતા કે હંમેશા તમારો પોર્ટફોલિયો એટલે કે જ્યાં નાણાંનું રોકાણ કરવાનું હોય તો જુદી જુદી જગ્યાએ રાખો. એક જ બાસ્કેટમાં બધા ઈંડા ના મૂકો કે થોડું સ્ટોક માર્કેટમાં રોકો, થોડું સોનું ચાંદી ખરીદો, થોડું જમીનમાં રોકો, થોડું પ્રોપર રિયલ એસ્ટેટમાં રોકો. તો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખવાનો હોય. પણ ક્યાંક ને ક્યાંક ભાઈ આ શેરમાં મને વધારે ભાવ મળ્યા, એમએસએમઈ નાની નાની કંપનીઓ હોય ને એમાં બહુ ઉછાળો જોવા મળતો હોય. 2 રૂપિયાનો શેરનો ભાવ 10 રૂપિયા થઈ જાય, 10 રૂપિયાના શેરનો ભાવ 50 રૂપિયા થઈ જાય. એટલે ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ રિટર્ન ગણીએ ને તો કે મને 5 ગણું રિટર્ન મળ્યું, 10 ગણું રિટર્ન મળ્યું. બેંકમાં એફડીમાં રોકાણ કરીએ તો 7 થી 8% રિટર્ન મળતું હોય. તો શેર બજારમાં ઓન એન એવરેજ મ્યુચ્યુઅલ ફંડ થકી આપણે જઈએ તો 10 થી 15%નું રિટર્ન સ્ટાન્ડર્ડ એવરેજ મળે. પણ કોઈ એમ કે આ શેરમાં 25% રિટર્ન મળશે એટલે સમજી લેવાનું કંઈક ગડબડી છે. એવું તો શું કર્યું કે 25% રિટર્ન મળે? કોઈ પણ ધંધાનું આજના સમયમાં એટલું રિટર્ન હોતું નથી, અને મોટા ધંધાનો તો એકદમ થીન માર્જિન ઉપર ચાલતું હોય એટલે એવું રિટર્ન મળે એટલે ચોપડામાં કંઈક ગડબડી છે એમ માની, અથવા તો કોઈક સટોડિયા એ સટ્ટો રમી રહ્યો છે અને આપણને આંખમાં ધૂળ નાખી રહ્યો છે. સાથે સાથે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બજાર તૂટીને લોકો જે રાતા પાણીએ રોયા છે, આપણે ઘણા એવા વિડીયો જોયા, તો એ બધા સટોડિયાઓ હતા. અને હમણાં જે વ્યાજખોરોની ઝુંબેશ ચાલે છે ને, તો અંદરની વાત તમને કહું મિત્રો, તો એમાં સટોડિયાઓના પણ પૈસા હતા. જેણે પૈસા લીધા છે ને એને વ્યાજે પૈસા લીધા. અને કેમ પૈસા લીધા છે? શેર બજારમાં ડબ્બો રમવા માટે, ટ્રેડિંગ કરવા માટે. હવે ટ્રેડિંગમાં ઇન્ટ્રાડે કર્યું હોય, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ગયા હોય. હવે એને કે આ બધો ખ્યાલ ના હોય ટર્મિનોલોજી. પેલા બ્રોકરે કીધું હોય કે લાવન સાહેબ આપણે લગાવી દઈએ દાવ, અને તમને જો રિટર્ન સારું મળશે, રિટર્ન સારું મળે તો 10% કમિશન મને આપજો. લગી તો તે નહીં તો તુક્કા. એટલે આખું કમાણી એમાં જતી રહે. અને પછી જે ઘર કંકાસ થાય છે એ કોઈ બોલતું નથી. પૈસા ગુમાયા તો એના બાળકોનું ભવિષ્ય શું એ કોઈ વિચારતું નથી. બસ એવા આખો દિવસ. અને ખાસ કરીને યુવાનોને પણ આ લત લાગી ગઈ છે કે મોબાઈલ સ્ક્રીન ઉપર શેર બજાર જ જોઈ રાખે, પરંતુ શું એનો ટેકનિકલ અભ્યાસ, એમનું મેનેજમેન્ટ શું છે એનો અભ્યાસ કર્યો છે? કે કઈ વસ્તુમાં પ્રોડક્શન કરે છે, એનું ફ્યુચર છે કે કેમ એ અભ્યાસ કર્યો છે? ના. ઈ કોમર્સ કંપની હોય એટલે એમાં રોકાણ કરી દેવાનું, કારણ કે એની જાહેરાતો આપણે બહુ જોઈએ ને, એટલે રાત દિવસ આપણા મગજમાં એ જ ચાલે રાખે. પરંતુ એનું બિઝનેસ મોડલ તો અભ્યાસ કરો કે હમણાં બીજું કોઈક પ્લેયર આવશે, ઓલરેડી ઈ કોમર્સ કંપની મોટા ભાગની નુકસાન કરી રહી છે, તો પણ આપણે રોકાણ કરીએ છીએ. એટલે ખોટમાં કોણ રોકાણ કરે એ પ્રશ્ન થાય છે. બસ આપણે જ કરીએ કારણ કે આપણી જોડે ફાઇનાન્શિયલ લિટરસી નથી એ કારણથી. અને એટલા જ કારણથી આ અદાણીનો શેરનો ભાવ જે વધ્યો છે, જે જાણકાર ઇન્વેસ્ટર હશે એણે મર્યાદિત શેર લીધા હશે, અને જેને જાણકાર નહીં હોય કે અદાણી એટલે આપણે ગુજરાતી એટલે શેર બજારમાં લઈ જ લો પૈસા, તો એ વસ્તુ અલગ હતી. જ્યારે ધીરુભાઈ અંબાણી હતા તો લોકોને વિશ્વાસ હતો ધીરુભાઈ બેઠા છે ને એટલે આપણને રિલાયન્સ કદી કોઈને એના શેર હોલ્ડરને રોવડાવતી નથી, ક્યાંક ને ક્યાંક એક સાચવણી કરી જતો. પણ આ થિયરી બધે લાગુ ના પડે. અને જે પ્રમાણે એફઆઈઆઈ ફોરેન ઇન્વેસ્ટરો ઈ કોમર્સ કંપનીમાં અને સ્ટાર્ટઅપમાં આપણે ખાસ કરીને એ જાણવા એટલા માટે કહેવું છે કે વિદેશી રોકાણકારો પણ સ્માર્ટ હોય છે. એ લોકો શું કરે છે કે સ્ટાર્ટઅપને ઇન્વેસ્ટ કરે એટલે આપણને જાણમાં આવે એવો 500 કરોડનું રોકાણ. એટલે અદાણી ગ્રુપના રોકાણકારોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? કારણ કે આપે જણાવ્યું કે તેમણે તો સાચવી લીધા હતા, કદાચ કંઈક એવી સિચ્યુએશન આવે તો પછી રોકાણકારો માટે શું સવલતો હશે? જુઓ, કંપનીનું બેઝિકલી આપણે વાત કરીએ ને તો પ્રોડક્ટ પોર્ટફોલિયો ખાસો મજબૂત છે. આપણે પોર્ટની વાત કરીએ તો ગુજરાતમાં અદાણી મુદ્રા પોર્ટ છે તો આખો મોનોપોલી ટાઈપનો બિઝનેસ છે. એટલે એ ગુજરાતનો અને ભારતનો વિકાસ થશે, સમુદ્રથી વેપાર થશે, જે હજી એમાં પણ ખૂબ પોટેન્શિયાલિટી છે. એટલે 100% લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી એકદમ મજબૂત કંપની છે. પ્લસ એરપોર્ટનું સંચાલન એમના હાથમાં છે. અને જેમ જેમ દેશ વિકસિત થશે ને એમ એરપોર્ટ ઉપર ટ્રાન્સપોર્ટેશન વધતું જશે. એટલે બીજી એક વાત એડ એવી કરવા માંગીશ કે એમની પાસે અદાણી પાવર પણ છે, અદાણી એનર્જી પણ છે. એટલે રોકાણ કરો તો કોઈ ચિંતા નથી. આપનું એ જ કહેવું છે. નેસેસિટી સાથે જોડાયેલી સેવાઓ છે કે જેમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એમણે બિઝનેસ એમાં વેપાર ચલાવેલો છે. સો થોડું હોલ્ડ રાખવામાં કંઈ નુકસાન નથી. મંજુલભાઈ,
ઘણી ખરી એવી કંપનીઓ છે કે જેના શેર એક ઝટકે 22 સપ્તાહમાં નીચલા સ્તરે પહોંચી ગયા છે. હવે એક ઝટકે જ્યારે આ શેર ગગડતા જોવા મળે અને તેના કારણે માર્કેટમાં કેટલી અસર પહોંચે છે. મેડમ એમાં જેમ માર્કેટ કેપિટલાઇઝેશન ખાસ જોવું પડે કે એ શેરની માર્કેટમાં કેટલું કેપિટલાઇઝેશન છે, કેટલા ઇન્વેસ્ટર્સે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એ કંપનીની શેર કેપિટલ કેટલી છે, એનું વોલ્યુમ કેટલું છે અને એનું પર્સન્ટેજ ઇફેક્ટ સેન્સેક્સ કાં તો નિફ્ટી પર કેટલું પડેલું છે એના ઉપર એ સ્ટેટિસ્ટિક્સ આખું જતું હોય છે. ઓવરઓલ જો બહુ મોટી કંપનીઓ હોય અને એમાં આ બધું થયું હોય, આવી રીતે જે કડાકો થયો હોય બહુ નીચલા સ્તરનો, તો કદાચ એક અમુક ટાઈમ માટે 10-15 દિવસ માટે કે મહિના માટે કદાચ એક ઇફેક્ટ દેખાય, પણ ઓવરઓલ જેમ મેં કીધું એ પ્રમાણે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ સુપર ઇકોનોમી. એ થોડા ટાઈમમાં બહુ સારા લેવલે પહોંચી ગઈ છે અને જે રીતે મોદી ગવર્મેન્ટ આજની તારીખમાં કામ કરી રહી છે, બહુ શોર્ટ ટાઈમમાં એવું દેખાઈ રહ્યું છે કે કદાચ, અને મારી પાસે એક અમુક આંકડા એવા પણ છે કે 10 વર્ષ પહેલા જે આપણી ઇન્ડિયન ઇકોનોમી 7 કે 8 નંબર પર હતી, ઓલરેડી આપણે અત્યારે 4th નંબર પર આવી ગયા છે અને વી આર અબાઉટ ટુ ક્રોસ ચાઇના ઓર વી આર અબાઉટ ટુ ક્રોસ 3rd ઓર 2nd પોઝિશન વિધિન વેરી શોર્ટ ટાઈમ. તો એવા ટાઈમમાં એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ગોઈંગ ટુ એક્સેલ ઇન એવરી ફિલ્ડ એકોર્ડિંગ ટુ મી. સિદ્ધાર્થભાઈ, હવે એક બાજુ હિડન્સબર્ગનો જે રિપોર્ટ છે, સમાચારોમાં પણ વાતો વહેતી થઈ ગઈ છે, ન્યૂઝમાં પણ સામે આવી રહ્યું છે. કેટલાક જે રોકાણકારો છે તે સવાલ પૂછી રહ્યા છે કે હવે અમારે અહીંયા રોકાણ કરવું કે ન કરવું, કારણ કે કંપનીની અંદર દાવો કરવામાં આવ્યો છે કે બરાબર નથી, અહીંયા સ્ટોકની હેરાફેરી થતી જોવા મળે છે. હવે આ બધું થતું જોવા મળે તો પછી તેઓના મનમાં પ્રશ્ન સ્વાભાવિકપણે થાય. હવે એક વસ્તુ આપણે સ્વીકારવી પડે કે જે કંપનીઓ લિસ્ટેડ હોય તો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે મોટા ભાગની કંપનીઓમાં ડર્ટી પોલિટિક્સ તો રહેવાનું અને સટોડિયાઓ બધે છે, કારણ કે એ લોકો જ આ બજાર મોટા ભાગે ચલાવતા હોય, ઉપર લઈ જતા હોય, નીચે બેસાડતા હોય અને એઝ અ સામાન્ય માનવી તરીકે, લેમેન તરીકે ઉપર શું રંધાતું હોય મને ના ખબર પડે, પોલિસીમાં શું ચેન્જ થતો હોય મને ના ખબર પડે. મારે તો ખાલી એટલી વસ્તુ જોવાની, હું રોકાણકાર હોઉં તો કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, એ કયા બિઝનેસમાં છે, એ બિઝનેસ સેગમેન્ટમાં જે કામ કરે છે તો એમાં ફ્યુચરમાં નફાની શક્યતા છે, સનરાઇઝ એરિયા છે, પ્રોડક્ટિવ છે, અસેટ દેખાય છે, બિઝનેસ મોડલ કેવું છે, વાયબલ છે કે નથી વાયબલ, ટેકનિકલ પાસું જોઈ લેવાનું, ટેકનિકલ રીતે કંપની સ્ટ્રોંગ છે કે નહીં, મોનોપોલીવાળો ધંધો છે કે કેમ, કે એકદમ ચવાઈ ગયેલો બિઝનેસ છે. એ બધા પેરામીટરના આધારે આ બધું જોવું પડે. દાખલા તરીકે આગળ મેં ઈ કોમર્સની વાત કરી તો આપણે જે ઓનલાઈન ડિલિવરીવાળા લોકો હોય છે તો એ નાના નાના માર્જિનથી ધંધો કરતા 10 મિનિટમાં ડિલિવરી, એટલે તો એ શું નફો કરી રહી છે, અમને બેલેન્સ શીટ તો જુઓ, એના રેશિયો એનાલિસિસ કરવા પડે, આંકડાઓ શું બોલે છે, નફા નુકસાન ખાતું શું બોલે છે, લોસ કરતી હોય પણ જાહેરાત કરતી હોય તો એવી કંપનીમાં રોકાણ કરાય કે ના કરાય. જ્યારે આપણે રોકાણ કરવા જઈએ ને ત્યારે જે ઓરિજિનલ ઇન્વેસ્ટરો હોય છે એ એક્ઝિટ લઈ લે છે, એ આપણને એવો ચૂથાયેલો માલ આપણને પકડાઈ દે છે અને આપણે પછી એમ કહે કે ઓહો મને તો આ મોટી કંપનીનો શેર મળ્યો, પરંતુ એ પહેલાં એ વેચ્યો ને આપણે ખરીદ્યો. આ જમીનમાં જે થયું, માન લો દાખલા તરીકે ધોલેરાની આપણે વાત કરીએ તો એમાં જેણે શરૂઆતમાં રોકાણ કર્યું હતું તો એમને સસ્તામાં જમીન લીધી અને પછી એને હાઈપ ઊભો કર્યો અને પછી જે આપણા જેવા સામાન્ય રોકાણકારોએ કીધું ઓહો ત્યાં તો જબરજસ્ત વિકાસ થવાનો છે, એટલે જે 1 વીઘાના નજીવા દરે મળતું તો એમાં 5-10 ગણા ભાવે લઈને બેઠા છે અને હવે માલ વેચાતો નથી તો શું કરવાનું, પૈસા બ્લોક થઈ જતા હોય. પણ ધીરે ધીરે લાંબા ગાળા ઇન્વેસ્ટરોએ હંમેશા 3 થી 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. એમ કે હું કાલે કમાઈ દઉં, ઇન્ટ્રાડે ના કરાય. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જેને ખબર પડતી હોય એને જ જવાય, બીજાએ જવાની જરૂર નથી. નહીતર સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરી નાખો કે દર મહિને હું 25,000 કમાતો હોય તો 2,000 મારે એસઆઈપી કરી દેવાની. એ ધીરે 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 સમાજ જે સિસ્ટમ સ્ટોક માર્કેટ ગ્રો થાય ત્યારે ગ્રો થાય, આપણને 15% રિટર્ન મળે એટલે બહુ થયું. મારે 50% કે 100% રિટર્ન વર્ષમાં નથી જોઈતું, કારણ કે જો હું લાલચ કરવા જઈશ અને મારી જોડે પૂરતું જ્ઞાન નહીં હોય ને તો હું લાખના 12,000 કરીને બેસીશ, જેવી રીતે ક્રિપ્ટોમાં થયું એવી રીતે. એટલે ઇન્વેસ્ટરોએ, રોકાણકારોએ બહુ બુલિશ થવાની જરૂર નથી, થોડી ધીરજ રાખો. હું એવું નથી કહેતો કાચબા ગતિએ ચાલો, પણ એવું નથી કહેતો સસલા ગતિએ ચાલો.
થોડું બેલેન્સ રાખો, લાંબા ગાળાનો 3 વર્ષની માનસિકતા રાખો કે અને જે રિટાયર થયેલા લોકો છે કે નિયર ટુ રિટાયર છે એમને જે ગ્રેજ્યુટી મળતી હોય, ભૂલે ચૂકે શેર બજારમાં રોકાણ ના કરાય. એ તો જે સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, જે પોસ્ટ ઓફિસનું હોય, બેંકની FD હોય અથવા તો ગોલ્ડ હોય, એમાં રોકાણ કરાય. જો શેર બજારમાં તમારી મરણ મૂડી રોકી તો ગયા સમજો. દર્શક મિત્રો, આપને આ જે માહિતી આપી હતી ધ્યાન કરીને રાખજો, લખી રાખજો. સિદ્ધાર્થભાઈ ખૂબ જ સારી એવી માહિતી આપી છે. મંજુલભાઈ, આપની પાસે આ માંગે છે, હવે કંપનીને કઈ રીતે ખ્યાલ આવે છે કે અહીંયા સ્ટોકની હેરાફેરી થઈ છે, અહીંયા એકાઉન્ટમાં ફ્રોડ થયું છે, એવું કઈ રીતે કંપનીને ખ્યાલ આવે છે? મેઇનલી મેડમ જનરલી ઓડિટર્સ તો અપોઇન્ટેડ હોય જ છે. હવે આમાં ગવર્મેન્ટના રેગ્યુલેટરી સ્પેસિફિકલી જ્યારે સેબી એમનું એક પોતાનું એક યુનિટ ત્યાં ઓડિટ માટે મોકલે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ જે પકડાતી હોય છે. જેમ આપણે સત્યમ કોમ્પ્યુટર્સમાં આપણે જોયું વર્ષો પહેલાં કે તેમાં કેટલી બધી વસ્તુ ઇન્ફ્લેટ થયેલી હતી. બેંક બેલેન્સ સુદ્ધા ઇન્ફ્લેટ થયેલા હતા, જે બેંકમાં બેલેન્સ હતું જ નહીં છતાં પણ ઇન્ફ્લેટ થયેલું હતું. તો ઓડિટર્સ તો એમના બિગ 4 ઓડિટર્સ હતા, એમણે તો એ રિપોર્ટ કરેલું જ હતું કે બેંક બેલેન્સ છે, બટ એકચ્યુઅલી હતું નહીં. તો એના પાછળ ઘણું બધું એક કૌભાંડ જે રચાયેલું હતું એ પકડાયું ક્યારે, જ્યારે સેબીએ પોતાની એક ટીમને ત્યાં મોકલીને ત્યાંથી ક્રોસ ચેક કર્યું અને ત્યાંથી ઓડિટર્સની ટીમે પકડ્યું કે આ બધું ફ્રોડ છે, આ બધું ઇન્ફ્લેટ કરેલું છે. એને ટેકનિકલ ભાષામાં આપણે કહીએ તો એને વિન્ડો ડ્રેસિંગ કરેલું હતું. તો એ વિન્ડો ડ્રેસિંગ જ્યારે સેબી પકડે છે ત્યારે મેઇનલી ખ્યાલ આવે છે. અધરવાઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ રિપોર્ટ હોવા છતાં ઘણી વખત એ વસ્તુ પકડાતી નથી, કારણ કે એ ઘણું બધું ઇન્ટરનલ એ સંકળાયેલું હોય છે. પણ સેબીની ટીમ જ્યારે એમાં ઇન્વોલ્વ થાય છે ત્યારે યસ, ગવર્મેન્ટની એક ટીમ ઇન્વોલ્વ થાય છે ત્યારે ડેફિનેટલી વસ્તુ પકડાઈ જ જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સિદ્ધાર્થભાઈ, હવે અદાણી ગ્રુપનો 20,000 કરોડ રૂપિયાનો FPO શુક્રવારે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મુકાયો. હવે આ ખુલ્લો મુકાયો છે, કેટલા સમય સુધી લોકો માટે ખુલ્લો મુકાશે? કારણ કે એક બાજુ આપે વાત કરી હતી કે FPO આવશે ખરા, હવે શુક્રવારથી શરૂઆતે થઈ ગઈ હતી અને લાંબા ગાળાનું લોકો વિચારે છે હવે ધીમે ધીમે, કારણ કે દુનિયા આગળ વધતી જઈ રહી છે, ભારતના દેશના લોકો ઘણું બધું વિચારીને જ રોકાણ કરે છે. એટલે આ જ્યારે બજાર તૂટ્યું તો અંદરની વાત તો આપણને ના મળે, પરંતુ બે બિઝનેસ ગ્રુપો વચ્ચે કહેવાતા યુદ્ધ પણ ચાલતા હોય કે આ આગળ વધે છે તો એને પાડી દઈએ. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટ ડાઉન કરવામાં બીજા હરીફ ગ્રુપનો ભાગ છે કે કેમ આપણે કહી ના શકીએ, કારણ કે જ્યારે લિસ્ટેડ કંપનીઓમાં પણ ઇન્ટરનલ વોર ચાલતી હોય જે સેમ લાઇન ઓફ બિઝનેસમાં કામ કરતા હોય. એટલે હવે જ્યારે FPO જેમ પ્રમાણે વાત કરી તો હવે જોવું પડે કે ફોલો ઓન પબ્લિક ઓફરમાં જ્યારે સેબીના મેન્ડેટરી રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે કે તમારે એ કોઈ પણ પબ્લિક ઇસ્યુ લાવવો હોય તો કેટલા દિવસ માટે ખુલ્લો રાખવાનો હોય, 3 દિવસ માટે તો ખુલ્લો રાખવો જ પડે. અને વધારેમાં વધારે એની ટાઈમ લિમિટ મૂકી હોય કે તમે 3 દિવસથી વધારે કેટલા દિવસ સુધી રાખી શકો, કઈ પ્રાઇસ બેન્ડે ઓફર કરવાનું છે, અને એનું વેલ્યુએશન જે મર્ચન્ટ બેન્કરો હોય છે, દાખલા તરીકે કોઈ પણ મોટી બેંક લઈ લો તો એમના મર્ચન્ટ બેન્કરો હોય, એ વેલ્યુએશન કરીને આપે કે આ કંપનીનો શેરનો ભાવ વ્યાજબી છે કે કેમ. એ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર પણ કોટા રાખવામાં આવે કે પ્રોમોટરે એટલું લેવાનું છે. ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર એટલે કે મોટા ઇન્વેસ્ટરો હોય, માન લો કે LIC છે તો એ QIBમાં ફોલ થાય, અને રિટેલ ઇન્વેસ્ટરો માટેનો કેટલું સ્લેબ રાખવાનું એ પણ હોય, પણ રિટેલ ઇન્વેસ્ટરોને 15થી 20% ઓછું જ ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય છે. બીજા તો મોટા ઇન્વેસ્ટરો એમાં લઈ લેતા હોય છે અને એને RHP કે રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ તો એ વાંચવાનું હોય, પણ વાંચે કોણ? અહીંયા મોટો પ્રશ્ન એ આવે છે, એમાં બધું જ લખ્યું હોય છે, રિસ્ક ફેક્ટર હોય છે, એથિકલ કમ્પ્લાયન્સ છે કે કેમ, કમિટીમાં કોણ છે, તમને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો એમના કંપની સેક્રેટરીનો પણ નંબર આપેલો હોય છે, બેલેન્સ શીટ પણ ત્યાં બેલેન્સ શીટ પણ હોય, ઓપનલી ત્યાં ઇટ ઇઝ પબ્લિકલી ઓપન, અને એ પણ જેને વાંચતા આવડે એ અલગ વસ્તુ છે. બાકી એ ઓપનલી એમાં PE રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો એ બધું દેખાઈ જતું હોય છે. પ્રોજેક્શન્સ પણ મૂકવામાં આવે છે ત્યાં, પ્રોજેક્ટ રિપોર્ટ બી મૂકવામાં આવે છે. યસ મંજુલભાઈ, અદાણી ગ્રુપે ષડયંત્રનું કીધું છે કે ભાઈ આ જે પણ થઈ રહ્યું છે ષડયંત્ર છે, એટલે એવું લાગે છે આપને કે હરીફ કંપની હોય કે હરીફ લોકો હોય તેમના મેડમ તે આ પ્રકારનું કાવતરું રચે? તમે જોશો તો FPO આવ્યો છે અને શા માટે રચે? 2 દિવસ પહેલા જ એક રિપોર્ટ આપણી પાસે આવ્યો છે, તો એનાથી કંઈક એવી ગંધ તો આવી રહી છે કે કદાચ કોઈ ખરીફ કંપની હોય, મોટા રાઇવલે એની પર એક
એક ષડયંત્ર રચ્યું હોય એવું પણ એક થઈ શકે છે. પણ શંકા કોના પર? પણ આજની તારીખમાં એ વસ્તુ કહેવી થોડીક વહેલી હશે. આવનારા ફ્યુચરમાં કદાચ એ આપણને એક હાઇલાઇટ થઈ જાય કે એ કોણે કર્યું છે, શું કર્યું છે, કેટલી સત્યતા છે રિપોર્ટમાં, એ આપણને આવનારા ફ્યુચરમાં ખબર પડશે. એવા ન્યૂઝ તો મળ્યા છે કે અદાણી ગ્રુપ ઇઝ ગોઈંગ ટુ ફાઇલ અ લીગલ સ્યુટ અગેન્સ્ટ હિન્ડસબર્ગ કંપની, અને હિન્ડસબર્ગ કંપનીએ પણ કીધું છે કે આવવા દો, યુએસમાં આવો અને અમારી પર કેસ કરો. અમારી પાસે બધા જ પુરાવા, બધા જ ડોક્યુમેન્ટ્સ છે કે જે સાબિત કરે છે કે ફ્રોડ થયું છે, એકાઉન્ટ્સમાં ગોટાળા થયા છે અને બધું ઇન્ફ્લેટ કરેલી છે વેલ્યુઝ. સો આ એક આવનારા ફ્યુચરનો ક્વેશ્ચન છે કે એક ફ્યુચરમાં શું થશે એ તો કદાચ કંઈક લીગલ ફાઇટ થશે, કાં તો કંઈક રિપોર્ટ બીજા વાર આવશે ત્યારે કંઈક આપણને રિયલ વસ્તુ કદાચ પિક્ચરમાં આવશે, હાઇલાઇટમાં આવશે. સિદ્ધાર્થભાઈ, રિયલ પિક્ચર ક્યારે ક્લિયર થશે? હવે આમાં જે ખડાકો બોલ્યો છે એમાં આમાં હર્ષદ મહેતાનો કાંડ નથી, એટલે એવું કોઈ ગભરાવાની જરૂર નથી. કારણ કે કેટલાક લોકોના મનમાં અત્યારે એવું જ છે, કુતૂહલ છે હર્ષદભાઈ, એટલે કહેવામાં આવે છે સિદ્ધાર્થભાઈ એટલા માટે કે છાશવારે પૂછવામાં આવે છે કે હવે કરવું કે નહીં, રોકાણ કરવું કે નહીં, એટલા માટે આ સવાલ છે. ભારતીયનું અર્થતંત્ર મોટાભાગની કંપનીઓ મજબૂત પરિસ્થિતિમાં છે. હા, એ વસ્તુ પણ નકારી ના શકાય કે ઘણીવાર જે મોટા મોટા ખેલ થઈ જતા હોય છે. માની લો આપણે જે 1992માં થયું, પછી 2000ની સાલમાં થયું, એઝ વેલ એઝ આપણે થોડા હજી અંતરિયાળ વર્ષો જૂના જોઈએ તો માધુપુરા જે બેંક કૌભાંડ થયું હતું. તો આવા કૌભાંડોની હારમાળા છે, અને એવું પણ શક્ય છે. માની લો મંજુલભાઈએ સત્યમની વાત કરી તો એ બહુ સરપ્રાઇઝિંગ કહેવાય કે આપણા બેંકના ખાતામાં પૈસા ના હોય અને ચોપડા ઉપર પૈસા બોલતા હોય. આવી જ રીતે ક્યાંક મને યાદ આવે છે કે MCX કરીને હતો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ. આપણા ગુજરાતીઓના જ ભેજા હોય છે આમાં. તો એમાં શું થયું હતું કે ગોડાઉન હોય, એમાં અનાજ કઠોળને ભર્યા હોય, એટલે એમ કે મારો 10 કરોડનો માલ પડ્યો છે અને 15 કરોડનો માલ પડ્યો છે, એ પ્રમાણે બેંક જોડેથી લોન લેવાની હોય. તો સરપ્રાઇઝિંગ તો જુઓ કે અંધેરી નગરી કેવી છે કે એમાં જ્યારે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી ગોડાઉનમાં માલ તો હતો જ નહીં, એટલે ચોપડા ઉપર માલ બતાવ્યો અને લોન લઈ લીધી. પ્લસ જે સોદા પડતા હોય, જે કોમોડિટી હોય, શેર બજાર તો એક સમયે સ્ટોક માર્કેટ તો થોડું વ્યવસ્થિત છે, કોમોડિટીમાં તો બહુ વોલેટાઇલ માર્કેટ હોય કે ક્યારે શું થઈ જાય ખબર ના પડે. ચણાના ભાવ વધ્યા ઘટ્યા, ગમ ગુવારના ભાવનું શું થયું, બુલિયન માર્કેટ હોય, એ રાતોરાત કરોડપતિ અને રોડપતિ બનાવી દેતા હોય. તો એ શક્યતા આપણે નકારી ના શકાય કે ઇટ્સ અ કોર્પોરેટ ક્રાઇમ. ઇટ ઇઝ અ કોર્પોરેટ ક્રાઇમ. જો તમે સટ્ટાખોરી કરી હોય તો એ ભારતમાં સેબીએ પ્રતિબંધિત વસ્તુ છે, અને કોઈ કંપનીમાં સિદ્ધાર્થભાઈ તે પણ જણાવી દો દર્શક મિત્રોને કે કોર્પોરેટ ક્રાઇમ કરે છે તો તેમને સજા કેટલી થાય છે, કેવા પ્રકારની સજા થાય છે? હવે જ્યારે જે કોર્પોરેટ ક્રાઇમ કરતા હોય, વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય. આવું યુએસમાં ઘણીવાર થતું હોય. ઇનસાઇડર ટ્રેડિંગ એટલે માની લો કે હું કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર છું અથવા મેનેજર છું, મને અંદરની વાત ખબર અને મને ખબર પડે કે કંપની નવો પ્રોજેક્ટ નાખવા જઈ રહી છે, એટલે હું શું કરું, હું એ શેર ખરીદી લઉં અને જ્યારે પ્રોજેક્ટ નવો નખાઈ જાય એટલે શેરના ભાવ ઉચકાય ત્યારે હું વેચી નાખું. અધરવાઇઝ ઊંધી રીતે વિચારીએ કે દાખલા તરીકે હું કંપનીનો નાણાકીય અધિકારી છું, બેલેન્સ શીટ હું જ સાઇન કરતો. હવે મને ખબર છે કંપની નુકસાનમાં છે એકચ્યુઅલી, પણ હું બેલેન્સ શીટમાં ખોટા આંકડા રજૂ કરું, નફામાં બતાવું, અકાઉન્ટિંગ જગલરી કરું, અને જ્યારે મને ખબર પડે કે હવે કંપની ડૂબવામાં આવી છે ત્યારે હું શેર વેચી નાખું, હું એક્ઝિટ લઈ લઉં. અને રોકાણકારોને તો ફૂલ ગુલાબી ચિત્ર જ આવતું હોય. તો જ્યારે સેબી અથવા તો રેગ્યુલેટરને ખબર પડતી હોય છે તો એમને શેર બજારમાંથી બેન કરવામાં આવે. ડાયરેક્ટરો હોય તો એમને આજીવન ડાયરેક્ટરશીપ બીજી કોઈ કંપનીમાં મળતું નથી, જેલવાસ પણ કરવામાં આવે છે, અને ફાઇનાન્શિયલ પેનલ્ટી પણ કરવામાં આવે છે. કોઈ બ્રોકિંગ એજન્સી પણ જો આવા નાટકો કરતી હોય ને તો એમનું બ્રોકિંગ એજન્સી લાયસન્સ જ રદ કરી દેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે એક આપણે સિરીઝ આવી હતી, વેબ સિરીઝ આવી હતી સ્કેમ 1992ની, તો એમાં આ જ વસ્તુ છે. એ વસ્તુ આજે પણ હયાત છે. અને જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક વડના ઝાડ નીચે દલાલ સ્ટ્રીટમાં થયું હતું ત્યારે પણ ચિઠ્ઠી ઉપર કપાસનું ટ્રેડિંગ થતું હતું. બરાબર, BSE 100 વર્ષ જૂની સંસ્થા છે, અને પહેલાના સમયમાં વડલાના ઝાડ નીચે ટ્રેડિંગ થતું હતું, ચિઠ્ઠી વ્યવહાર થતો હતો. તો સમયની સાથે રૂપ બદલાયું, સિક્યુરિટી બહુ ટાઈટ છે, કોઈ પણ એમાં વાયરસ કે હેકિંગ થવાની શક્યતા નહીં, કારણ કે આજકાલ ટ્રેડિંગ છે ને ઓનલાઈન થાય, સ્ક્રીન ઉપર થાય, લાલ લાઇટ ને લીલી લાઇટ. તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં સોદા પડતા હોય છે.
પરંતુ આપણા ભેજાબાજો અને હેકરો એ સેકન્ડમાં પણ ગેમ કરી નાખતા હોય છે. એટલે જેલવાસ હોય, કારાવાસ હોય, દંડ આકરા છે. દાખલા તરીકે આપણે આઈસીઆઈસીઆઈ બેંકના ચંદા કોચર જેની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એમને પણ ઇનસાઇડર ટ્રેડિંગના અંતર્ગત કાનૂની કાર્યવાહી થઈ હતી. એટલે કાયદાની ઉપર કોઈ નથી, પરંતુ એવા પકડાવા જોઈએ ને, સાબિત થવું જોઈએ ને કે તમે ઇન્ફોર્મેશન, કંપનીની અંદરની ઇન્ફોર્મેશન ત્રાહિત વ્યક્તિને કહી ના શકો, ઈમેલ ના કરી શકો, અથવા તો લેખિતમાં કહી ના શકો. ખોટો ફાયદો નહીં આપવાનો, 100 વાતની એક વાત. પરંતુ જ્યારે તમે કોઈ ખોટું પગલું ભરો છો તો આજે નહીં તો કાલે પાપ છે ને એ છાપરે પોકારીને બોલે, આજે નહીં તો કાલે. એટલે કર્મના સિદ્ધાંતો લાગુ પડતા હોય છે. એટલે જ્યાં સુધી બંધ મુઠ્ઠી 1.25 લાખની એના જેવી વસ્તુ છે, આ મુદ્દે આપણે કોર્પોરેટ ક્રાઇમ કે કોર્પોરેટ કરપ્શન જે થતું હોય અથવા તો જે ખોટા કોન્ટ્રાક્ટો લેવાતા હોય, પરંતુ આમાં ઉપરથી નીચે બધા સંકળાયેલા હોય. કારણ કે જ્યારે શેર બજારમાં રોકાણ કરવામાં આવે છે તો એમાં થોડા ઘણા પૈસા રાજકારણીઓના પણ હોય છે, જે આમ રેલી કરતા હોય ને, સ્ટોક ફટ દઈને ચડતો હોય ને, તો આપણે સમજવાનું ક્યાંક 2 નંબરનો પૈસો અંદર આવ્યો છે. ત્યારે આવું બધું થતું હોય. જે સારી કંપની હોય, સારું મેનેજમેન્ટ હોય, એથિકલ હોય, માની લો ટાટા ગ્રુપ છે તો એ એથિકલ કંપની છે, એમાં તમને આવી વોલેટિલિટી જોવા ના મળે. અને એ જે પ્રમોટર છે તો રતન ટાટા એ એથિકલ પર્સન છે. એમનું ધ્યાન હોય કે મારા શેર બજારની શું પરિસ્થિતિ છે, મારા રોકાણકારોને હું રિટર્ન આપી શકું છું કે કેમ. પણ અમુક પ્રમોટરો એવા હોય કે ભાઈ દુનિયાનું જે થવાનું થાય, હું મારા શેરનો ભાવ ઉચકી લઉં અને હું પછી મારા શેર માર્કેટમાં વેચી નાખું અને હું પૈસા પોકેટ કરી લઉં. તો એ વૃત્તિ, એ દાનત એક ખોટી વસ્તુ છે. એટલે વચ્ચે કોરોના કાળ પછી આઈપીઓ નો રાફડો ફાટ્યો હતો અને બધા જે હોય આઈપીઓમાં આંખો બંધ કરીને રોકાણ કરી જ દે. અરે ભાઈ જોવો તો ખરા કે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી. ચોક્કસ સિદ્ધાર્થભાઈ. મંજુલભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. યસ, ઓવરઓલ ઇન્ડિયન માર્કેટ ઇઝ બૂમિંગ. ઓવરઓલ ઇન્ડિયન માર્કેટમાં અત્યારે ઇકોનોમી વાઇઝ, એક્ટિવિટી વાઇઝ, ટર્નઓવર વાઇઝ, જીડીપી વાઇઝ ઇકોનોમી ઇઝ બૂમિંગ. મોદી ગવર્મેન્ટનો એક ટાર્ગેટ છે, કદાચ આ પહેલી ગવર્મેન્ટ છે જે 75 વર્ષમાં એક 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું એક સપનું જોઈ રહી છે અને એના માટે મહેનત પણ કરી રહી છે. ઘણી બધી સ્કીમ્સ પણ લાવી રહી છે, સબસિડીની ઓફરો પણ લાવી રહી છે એન્ડ ઇન્સેન્ટિવ્સ પણ આપી રહી છે. તો આનાથી એ દેખાય છે કે એ લોકોનો એક બહુ પ્લાન ક્લિયર છે ગવર્મેન્ટનો કે એમને એક વ્યવસ્થિત ઇકોનોમી બનાવવી છે, એમને સારી દિશામાં દેશને લઈ જવો છે. સો ઇટ ઇઝ વેરી ક્લિયર કે આ ઇકોનોમીમાં, શેર માર્કેટમાં પૈસા રોકવા અને એમાં કંઈ ખોટું નથી. પણ યસ, જેમ મારા મિત્રે કીધું એ પ્રમાણે બહુ સમજી વિચારીને અને કદાચ કન્સલ્ટિંગ લઈને તમે એક સારી મૂડી રોકો, કાં તો પછી ના ખબર પડતી હોય તો ઇટ ઇઝ બેટર કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો. બટ યસ, શેર માર્કેટ ઇઝ ગોઈંગ ટુ બૂમ ફોર શ્યોર. સિદ્ધાર્થભાઈ, છેલ્લી પ્રતિક્રિયા જોઈએ છે. જેમ દરેક મંત્રીઓને રાજાને રાજ ચલાવવા માટે ચાણક્ય જોતો હોય, એમ આપણે પણ શેર બજારમાં રોકાણ કરવું હોય તો એક ચાણક્ય જોડે રાખવો. સિદ્ધાર્થભાઈ અને મંજુલભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર છે, કારણ કે આપે ખૂબ જ વિગતો આપે છે સારી એવી, અને દર્શક મિત્રો આપને આ બધી જ માહિતી લાભકારક રહે તેવી આશા પણ છે. દર્શક મિત્રો, આજે કંઈક નવા જ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી, ખાસ પણ એટલા માટે કે અદાણી ગ્રુપ પર સખત આરોપો થઈ રહ્યા છે. અદાણી ગ્રુપે વળતો જવાબ પણ આપ્યો છે, પરંતુ આપને એ માટે માહિતગાર કરવામાં આવ્યા છે કે રોકાણ કરજો, પરંતુ સમજી વિચારીને કરજો. આડેધડ રોકાણ ન કરતા, જેના કારણે પોતાના જ મહેનતના પૈસા વેડફાઈ ન જાય. અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.